નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો આજે બહુ જ મસ્ત દિવસ છે, અષાઢી બીજ, અને આજથી આપણે એવું માનીએ કે 5 એક્ઝામની તૈયારી મસ્ત રીતે કરીએ. મસ્ત રીતે એટલે જો 5 એક્ઝામ ગઈ પહેલાં એ છે જોઈ લો આપણે. એક તો ઘણા બધા પહેલી તૈયારી જીપીએસસીની કરે છે, બરાબર. એના સિવાય સૌથી મોટી ભરતી આવવાની છે એસટીઆઈ. હવે હાલ તમને ખબર હોય તો કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરાઈ ગયા છે, અમુકના ભરવાના બાકી પણ છે, બરાબર. એટલે આપણે એ બોર્ડને લઈ લઈએ, જીપીઆરબી બોર્ડ, બરાબર. અને એના સિવાય અત્યારે એક બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, જીએસએસબી, બરાબર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તમે ક્યાંક અત્યારે જોશો ને તો આ બધાનો સિલેબસ કેવું છે, એક સરખો કરી દીધો છે, બરાબર. અને લાસ્ટ જે તલાટી અને જુનિયર ક્લાર્કનું પેપર જોશો, સીસીની નવી એસઓપી ચેક કરશો, ફોરેસ્ટના પેપર જોશો, બરાબર, અથવા આ વખતનું ક્લાસ 1-2નું પેપર જોશો, તો આ બધાની અંદર તમને થોડું ઘણું સિમિલર લાગતું હશે કે બધાની એક સાથે તૈયારી થઈ જાય ને તો મજા આવી જાય, બરાબર. તો આપણો પણ પ્રોગ્રામ કંઈક એવો જ છે કે બધાની એક સાથે તૈયારી કરવાની છે. જો હા, ઘણીવાર એવું લાગશે કે સાહેબ અમે તો કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ, અમે આટલું બધું ક્યાં કરવાનું એમ, બરાબર. જો અત્યારની જનરેશનની વાત કરીએ તો અત્યારે તમને ખબર હોય તો 10,000 જણા ખાલી જીપીએસસી પ્રી પાસ કરી છે, બરાબર. આ 10,000 જણા જ એસટીઆઈ, જીપીએસસી અને જીપીઆરબી બોર્ડ કોન્સ્ટેબલમાં કદાચ આવશે, બરાબર, કદાચ ના પણ આવે. અને એના સિવાય સીસીઈ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો આ 10,000ની જોડે આપણે જવાનું છે. તૈયારી બધા જ કરે છે, બરાબર. આખું માર્કેટ તમને ચેક કરજો કે લોકો તમને એમ કહેશે કે અમે એને 4 વર્ષથી તૈયારી કરીએ છીએ, અમે 3 વર્ષથી તૈયારી કરીએ છીએ. પણ તમે શું એવું પૂછ્યું કે એમને રહી જવાના કારણ કેટલા છે, બરાબર. તો આ બધાનું એક બેઝ લેવલ આપણે બનાવવાનું છે. તો જો અમે એક થીમ ઉપર કામ કરીશું. થીમ એટલે કેવું હશે કે સપોઝ ઇન્ડિયન પોલિટી છે, બરાબર. તો આપણે ઇન્ડિયન પોલિટીની અંદર આપણો પહેલો ટાસ્ક શું હશે કે ઇન્ડિયન પોલિટીની અંદર આ સમરી છે. સમરી પહેલાં હું તમને બતાવું કે ક્વેશ્ચન આ અમુકના ક્વેશ્ચન છે. આવા 104 ક્વેશ્ચન પૂછાયા છે. કેટલા? 104 જીપીએસસીએ જ પૂછ્યા છે. પહેલાં તમારે આ વાંચવાના, બરાબર. પછી આની એક્ઝામ આપવાની અને એના પછી આની અંદરથી સમરી તૈયાર કરવાની છે. નહીં કે તમે કોઈ બુક, હા એક બુક ઓથેન્ટિક રાખવાની જ છે તમારી જોડે. તમારે જે રાખવી હોય, તમને લક્ષ્મીકાંત સુટેબલ છે તો લક્ષ્મીકાંત વાંચજો, બરાબર. પણ પહેલો ટાસ્ક શું હશે કે તમે આ રીતે ચેક કરશો ને તો તમને શું ખ્યાલ આવશે કે ડાયમેન્શન ખબર પડશે કે એક્ઝામની અંદર કેટલા ડાયમેન્શનથી એક ક્વેશ્ચન ફરી રહ્યો છે, બરાબર. એટલે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષાની અંદર કેવું થાય છે કે તમારું અમુક તૈયાર કરેલું જ છે સાહેબ મેં, બરાબર. પછી તમને ફિક્સ જ ખબર છે બધામાં આવું એક શબ્દ લખ્યો છે અમુક, એટલે અહીંયા 1 માર્ક્સ તો આવવાનો જ છે ને આનો ફિક્સ. આખો શબ્દ લખ્યો છે તો, બરાબર. તો હવે 1 માર્ક્સ આનો આવવાનું છે. કદાચ સપોઝ આ 1 માર્ક્સ ના આવ્યો, બરાબર, અને તમે ઊંધું ટીક કર્યું એટલે 1 ને 1 કેટલા થયા માર્ક્સ? 2 માર્ક્સ. હવે એનું માઇનસ માર્કિંગ ચેક કરીએ. તો માઇનસ માર્કિંગ ચેક કરો એટલે કોકની અંદર 0.25 છે, અમુક એક્ઝામની અંદર 0.33. એટલે ચેક કરશો ને લોસ તમારો, તો લોસ તમારો 2.25 છે. ખાલી 1 જ માર્ક્સનો લોસ, બરાબર. તો આપણે જે આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે એ પ્રોગ્રામની અંદર 3 વસ્તુની ઉપર મેં બહુ જ ભાર આપ્યો છે. એક તો પીવાયક્યુ, બરાબર. હવે પીવાયક્યુ ઉપરથી આપણે સમરી બનાવવાની છે અને એ સમરી ઉપરથી હવે આપણે એવું જજ કરીશું કે હવે આગળની એક્ઝામમાં આની અંદરથી પૂછાવાનું શું શું બાકી છે એ એડ કરવાનું છે. અને એના સિવાય ધારો કે તમને કોઈ યુપીએસસીની અથવા અધર સ્ટેટની એક્ઝામ ચેક કરો છો તમે, તો ત્યાં કોઈ ક્વેશ્ચન પૂછાયો છે તો એ આપણી સમરીમાં એડ કરીશું, બરાબર. આટલું તમે કરશો ને એટલે તમને કેવું છે કે કોઈ પણ એક સબ્જેક્ટની અંદર માસ્ટરી આવી જશે,
બરાબર. હવે અત્યારે તમે કેવું કરો છો, ખાલી ચોપડીઓ વાંચ કરો છો. હવે એ ચોપડીઓની અંદરથી કેટલું પૂછાશે, પછી ઘણીવાર કેવું થાય છે, ઓથરે એ વસ્તુ લખી જ નહીં હોતી. બરાબર. એટલે ત્યારે શું કરશો, એના કરતાં તમે ચેક કરશો ને શાંતિથી, તો જીપીએસસીએ પોતે એને 25,000 પ્લસ પીવાયક્યુ બનાવી રાખ્યા છે. એટલે અત્યાર સુધીની એક્ઝામ ચેક કરશો ને તો એટલા તો ક્વેશ્ચનો છે. હવે શું તમારી અંદર તમારે જે એક્ઝામ આપવાની છે, સપોઝ હું વાત કરું પીએસઆઈની, તો પીએસઆઈની એક્ઝામની અંદર 100 માર્ક્સનું છે જીએસ. બરાબર. એમાંથી એ 25 માર્ક્સનું તો એ લોકોએ શું લખ્યું છે, કરંટ અફેર્સ. તો એ તો 9 રહેશે, તો 75 માર્ક્સ. તો શું આની અંદરથી એ વસ્તુ નહીં નીકળે? નીકળશે જ. ખાલી થોડી ધીરજ રાખવાની છે તમારે. બરાબર. એટલે કે શાંતિથી તૈયારી કરવાની છે. સપોઝ મારું તો એવું જ માનવું છે કે રોજ 1 જ માર્ક્સની તૈયારી કરો. બરાબર. 1 ગુણની તૈયારી ડેલીના બેઝિસ ઉપર કરવાનું ચાલુ રાખો. સપોઝ હું તમને કહું કે આજે સિંધુ ખીણની તમે સિંધુ ખીણ તૈયાર કરો છો, તો સિંધુ ખીણની બહુ જ બધી સમરી તમે તૈયાર કરી દીધી, પણ તમને ક્યારેક એક ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ હમણાં જ એક રિસેન્ટલી પ્રશ્ન પૂછાયેલો હતો કે તમને ખ્યાલ હોય તો પશુપતિ શિવનું એક શિલ્પ છે. બરાબર. એટલે કે શિલ્પ એટલે કે એને ડ્રો કરેલું છે, નીચે આજુબાજુ તમને ખબર હોય તો પ્રાણીઓ છે. તો એની અંદર એવો જીપીએસસી ક્વેશ્ચન પૂછ્યો છે કે નીચે કેટલા હરણ છે. હવે હરણ લખ્યા છે 3. બરાબર. એ ખોટો છે, આવે 4 હરણ. હવે વસ્તુ વિચારો, સપોઝ આવા ક્વેશ્ચન જ્યારે તમને તમારી ક્લાસ 3ની અંદર આવશે અથવા તો ક્યારે પણ આવશે, જુઓ જે જુનિયર ક્લાર્કના તલાટીમાં તમારું કેવું એક વિચાર શ્રેણી હતી ને કે આટલું ટફ ના પૂછાય, તો પણ પૂછી લીધું ને એ લોકોએ. પછી શું થાય છે, તમારું 1 વર્ષ બગડે છે, 2 વર્ષ બગડે છે. એટલે આ ધીરે ધીરે એક શિડ્યુલ ચાલી રહ્યો છે કે જે હોશિયાર છે ને એ લાગતા જાય છે. હવે એ લાગીને પાછી એ જગ્યાને ભરે છે. બરાબર. પછી ત્યાંથી એ લોકો બીજી જગ્યા માટે એપ્લાય કરે છે. હવે સપોઝ વિચાર કરો કે 2600 જે તલાટી હતા, 3400, એ તલાટી પહેલાં ઘણા બધા કોન્સ્ટેબલ હતા, એ બધા કોન્સ્ટેબલ તલાટીમાં આવ્યા છે. હવે એ તલાટી સીસી ગ્રુપ બી અથવા એનો ટ્રાય કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ ભરતી ક્લોઝ થાય છે. બરાબર. તમારી સીટો પણ કેવું છે, કપાય છે. તો તમે લોકો એ બધાની જોડે તૈયારી કરો. બરાબર. એટલે શું છે, તમારું લેવલ થોડું અપ કરો. અને આપણી જોડે ટાઈમ છે. એ લોકો નોકરી કરીને એના પોતાનો સમય બચાવી રહ્યા છે, ગમે તેમ એડજસ્ટ કરીને વાંચી રહ્યા છે. બરાબર. તો તમને હું કેવું છે કે અહીંયા સ્ટ્રેટેજી બનાવી આપીશ કે સપોઝ આજે 1 માર્ક્સ માટે શું કરવાનું. બરાબર. તમે તલાટી અથવા જુનિયર ક્લાર્કનું પેપર જોશો તો સંસ્થાઓ પૂછાતી હતી. હવે 3 થી 4 માર્ક્સની સંસ્થા પૂછાઈ છે. તો શું સંસ્થાની સમરી તમારી જોડે છે? બરાબર. એટલે આપણે કામ કેવું છે કે આ છે ને એક સમરી બનાવી છે. સપોઝ અત્યાર સુધીના જેટલા વ્યક્તિઓએ આમુખ ઉપર વિચાર આપ્યા છે ને, તો પૂછાયેલા જ વિચાર આપણે લખ્યા છે. એના સિવાય એક પણ વિચાર આપણે નથી લખ્યા. બરાબર. તો આપણી આખી સ્ટ્રેટેજી એસટીઆઈ હોય, જીપીએસસી હોય, ક્લાસ 1-2 જે તમારે આપવાની છે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, કાં તો સીસી ગ્રુપ બી અને એ ગ્રુપનો અમે હજુ મોડ્યુલ મેઇન્સનો લાવવાનો બાકી છે, પણ હાલ અત્યારે આપણે પ્રિલિમ્સ ઉપર કામ કરીશું. બરાબર. હવે જેને પ્રિલિમ્સમાં કદાચ મારી જોડે એટલું રહેશે કે તમારો 1 માર્ક્સ ખોટો પડતો હશે ને, બરાબર, તો એને હું સાચો કરી આપીશ એક્ઝામમાં. સપોઝ કઈ રીતે કે તમે આમુખ વાંચ્યું છે, પણ જ્યારે આમુખની 100% ગેરંટી એટલે તમારે શ્યોરિટી જોઈતી હોય ને કે આટલાની બહાર નહીં જાય, તો તમારે કેવું છે, આટલા પીવાયક્યુ, સપોઝ અત્યારે 104 પીવાયક્યુ પૂછાયા છે, બસ આ 104 પીવાયક્યુની તો પહેલાં સમરી બનાવો, એના ઉપરથી લક્ષ્મીકાંત, બરાબર, લક્ષ્મીકાંતને એકવાર વાંચી જાઓ, એને ટીક કરી લો. બરાબર. અને એના સિવાય ઘણા બધાનું એવું આવે છે કે સાહેબ એનસીઆરટી કે જીસીઆરટી કઈ રીતે વાંચવી. તો જો એનસીઆરટી અને જીસીઆરટી પહેલાં 1 કે 2 વાર જે હાર્ડ કોપી છે, બરાબર, એની પ્રિન્ટ નીકાળજો અથવા તો માર્કેટમાં મળે છે ત્યાંથી લઈને આવજો અને પછી એ ડિટ્ટો ડી વાંચજો. કારણ કે અત્યારે કેવું છે કે માર્કેટની અંદર એનસીઆરટી અને જીસીઆરટી લખેલી છે બધાએ, બરાબર, પણ જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમને તો એક વસ્તુ કહું છું કે 472 જગ્યા જ છે, બરાબર, પીએસઆઈની અંદર.
તમે DYSO અથવા આ વખતની ક્લાસ 1-2 ક્લિયર કરી હોય ને તો તમે એને થોડી પ્રોપર તૈયારી કરજો, બરાબર. અથવા ના પાસ કરી હોય તો પણ મને કોઈ વાંધો છે નહીં DYSO કે ક્લાસ 1-2, પણ પેપર 472 જે DYSOમાં બેસવાના છે, બરાબર, જે STIમાં બેસવાના છે, એ લોકો પણ 472 ઉપર ફોકસ કરીને બેઠા છે, બરાબર. તો એ 10,000 જણા પાસ થયા જ છે. આ 10,000ની અંદર તમારે જવાનું છે, એ પણ ટોપ 500માં, ટોપ 472માં, બરાબર. એટલે તૈયારી તમારી થોડી વ્યવસ્થિત કરજો. આપણું આખું સ્ટ્રક્ચર 3 વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. એક હું વિડીયો લેક્ચર્સ બનાવીશ, બરાબર. એક એના સિવાય તમારે PYQ આવશે અને PYQની સમરી આવશે. આપણે કોઈ એક્સ્ટ્રા નોટ્સ બનાવવાની નથી. સમરી જે હું તમને કહું અથવા અમુક કહું કે સાહેબ તમને બધાને એક ઓથેન્ટિક બુક, ધારો કે હું જિયોગ્રાફીમાં સજેશન કરું કે મંજુલાબેન દવે લાઈન રાખજો, બરાબર, ગુજરાતનું આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ, તો પછી તમારે વસાવવી પડશે. કેમ વસાવવી પડશે એ જ્યારે હું સોલ્વ કરાવીશ ક્વેશ્ચનો જે GPSCએ પૂછ્યા છે એ હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. તો આ આખો પ્રોગ્રામ આ રીતે PYQ બેઝ પ્લસ સમરી હશે અને પ્લસ સ્ટડી મટીરિયલ્સ હશે. હા, એની ડેલી એક્ઝામ પણ રહેશે. એટલે ડેલી એક્ઝામ તમારે કોર્સમાં જ આપવાની છે. સપોઝ હું તમને કહું કે 104 PYQ પૂછાયા છે અમુકના, તો અમુકની 10 ટેસ્ટ મેં બનાવેલી છે, બરાબર. એ 10 ટેસ્ટ પાછી આપીને ચેક કરો અને એના પછી જુઓ કે તમારે 1 પ્રશ્ન ખોટો પડ્યો, 2 પ્રશ્ન ખોટા પડ્યા કે 3. હવે તમને ખ્યાલ હશે કે ક્લાસ 3ની અંદર જ્યારે 26,000 પગાર છે ને, ત્યાં 1 માર્ક્સની વેલ્યુ 12.5 લાખ રૂપિયા છે, બરાબર. 40,000 જ્યાં પગાર હશે ત્યાં 1 માર્ક્સની વેલ્યુ 20થી 23થી કાં તો 24 લાખ સુધીની જશે, બરાબર. અને તમે કદાચ STI PSI ને બધું કરતા હશો તો ત્યાં 1 માર્ક્સની વેલ્યુ તમારી 30 લાખ હશે. એટલે કેવું છે, શાંતિથી તૈયારી કરજો. ખાલી 1 માર્ક્સ એટલે 12 લાખ, 25 લાખ અને 30 લાખ, આ ગણતરી રાખજો જ. હા, આખો પગાર ગણવાનો તમારો 30 વર્ષનો, એને ડિવાઈડ બાય જેટલા માર્ક્સે મેરિટ અટક્યું એ વડે ભાગજો, એટલે તમને ખ્યાલ આવશે કે 1 માર્ક્સની શું વેલ્યુ હશે. સપોઝ જે ગઈ વખતે કોન્સ્ટેબલમાં નથી લાગ્યા અથવા તલાટીમાં નથી લાગ્યા, એમનું કેવું છે 1 વર્ષનો પગાર મે બી ગયો હશે અત્યારે. હવે 1 વર્ષનો પગાર તમે ગણો ખાલી અત્યારે જોઈ લેજો 3-4 લાખ રૂપિયા થતા હશે. બસ આ ચેક કરતું રહેવાનું. એટલે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા એ પણ આપણને પ્રોપર ખબર હોવી જોઈએ. તો આપણે નવો સેશન એપ્લિકેશનમાં ચાલુ કરી દઈશું આજથી, બરાબર. GPSCની જેને તૈયારી કરવાની હોય, STI હોય, PSI કોન્સ્ટેબલ, CC ગ્રુપ B, હાલ પ્રિલિમ્સ ઉપર જ ભારણ છે. મેઇન્સનું હજુ પોસ્ચર અમે ચાલુ કરવાનું વિચારણા છે. જ્યારે પ્રિલિમ્સનું પતી જશે ત્યારે અમે મેઇન્સ ચાલુ કરીશું, પણ ત્યાં સુધી કોઈ ઇન્ક્વાયરી હાલ અમે મેઇન્સની હેન્ડલ કરવાના નથી. પ્રિલિમ્સ રિગાર્ડિંગ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એપ્લિકેશનની અંદર પૂછી શકો છો. ટેલિગ્રામની અંદર પણ અમારી એક ચેનલ છે, ત્યાં પણ તમે એના ક્વેશ્ચન આન્સર કરી શકો છો. અને એના સિવાય પણ અમે ઘણા બધાના કન્ફ્યુઝન હોય છે તો એક પર્સનલ નંબર આપું છું હું, બરાબર. તો એની ઉપર પણ વાત કરીને તમે ચેક કરી શકો છો કે ભાઈ તમારે જે તૈયારી કરો છો એ પ્રોપર છે કે એમાં બદલાવ જરૂરી છે, બરાબર. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.